Hello, children. How are you? I wish you all are fine. Now, today we start again chapter 5. Here we are dancing. Today we learn part 2. આજે આપણે બીજા ભાગનો અભ્યાસ કરીશું. પહેલા ભાગની અંદર આપણે સરસ મજાની એક્ટિવિટીઝ ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ જોઈ. આ ત્રણ એક્ટિવિટીના અભ્યાસ પછી આજે આપણે આગળની એક્ટિવિટીનો અભ્યાસ કરીશું. તો આવો આજના વિડીયોની શરૂઆત કરીએ. આપ સૌનું આજના આ ક્લાસમાં સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 4 વિષય અંગ્રેજી વિષયાંક. Here we are dancing part 2. Subtopic is activity 4, 5, 6, 7 and 8. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 4થી શરૂ કરીએ. એક્ટિવિટી 4. કુકુ કોયલ શું કરે છે તે જુઓ અને તેનું અનુકરણ કરો. તેની જેમ બોલો. હવે અહીં કોયલ બર્ડ છે એ શું કરે છે તો કોયલ જેવું બોલે છે, જેવી એક્ટિવિટી કરે છે એ આપણે જોવાની છે અને એની જેમ બોલવાનું છે. આપણે એટલું શીખી ગયા છે કે જ્યારે જ્યારે કોઈ એક્ટિવિટી મળે છે ત્યારે એ એક્ટિવિટીમાંથી આપણને કંઈક શીખવા મળે છે, કોઈક નવો પ્રશ્ન જાણવા મળે છે અને એના આધારે આપણે કંઈક નવું શીખીએ છીએ. પછી જુદા જુદા કાર્ડ વિશેની માહિતી હોય, ક્રિયાપદ હોય, વાક્યો બનાવવાનું હોય, આ દરેક વસ્તુ આપણે શીખતા રહ્યા છીએ. તો આપણે એક્ટિવિટી 4 જોઈશું, જ્યાં જે કુકુ છે એ જે ક્રિયાઓ કરે છે એની આપણે નકલ કરવાની છે. તો આવો શરૂ કરીએ. અહીંયા જે કુકુ છે, હવે એનું આપણે નામ અહીંયા આપ્યું છે બુકની અંદર. તો કુકુ કોયલ જે છે એનું નામ છે તો કુકુ જ કહીશું. હે લુક, હિયર આઈ એમ ડાન્સિંગ. હવે પહેલું ચિત્ર છે એ જોઈએ. હવે અહીંયા જે ક્રિયાઓના શબ્દો છે એ આપણે ભણી ગયા છીએ. જ્યારે આપણે એક્ટિવિટી ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ જોઈ છે તે દરમિયાન આપણે આ શબ્દોને, ક્રિયાઓને ભણી ગયા છે કે જ્યારે કોઈ ક્રિયાના પાછળ આઈએનજી લગાડવામાં આવે ત્યારે એ ક્રિયા શરૂ થઈ જાય છે. જેમ કે આપણે સોંગ ગાયું હતું, જે ગીત હતું, બરાબર છે, હિયર વી આર ડાન્સિંગ ડાન્સિંગ, હિયર વી આર ડાન્સિંગ ડાન્સિંગ. એની અંદર જુદી જુદી ક્રિયાઓની વાત કરી હતી અને આપણે જુદા જુદા જે ક્રિયાઓ છે એના પાછળ આઈએનજી લગાડ્યા પછી એનો જે અર્થ થાય છે તે વિશે પણ જોયું હતું. હવે અહીં આપણે કુકુ વિશે જોઈશું. તો પહેલાં જે ચિત્રની અંદર કુકુ કહે છે, હે લુક, હિયર આઈ એમ ડાન્સિંગ. ત્યાર પછી બીજું ચિત્ર છે, આઈ એમ સિંગિંગ અ સોંગ. રાઇટ નાવ આઈ એમ અ સ્ટોરી અબાઉટ ક્રો. હવે અહીંયા શું કરે છે તો થર્ડમાં આઈ એમ રીડિંગ અ સ્ટોરી અબાઉટ અ ક્રો. ચાલો જોઈશું ગુજરાતી એનું. પહેલા ચિત્રની અંદર કહે છે કુકુ શું કહે છે, હે બોલાવે છે સામે, લુક જોવો, હિયર એટલે અહીં, અહીં જુઓ. શું જોવાનું છે તો આઈ એમ ડાન્સિંગ, હું નાચી રહી છું. બરાબર છે. હવે તમને પ્રશ્નપત્રની અંદર પૂછાય, પરીક્ષાની અંદર પૂછાય તો આ રીતે પૂછી શકાય કે લુક હિયર આઈ એમ બ્રેકેટ, ખાલી જગ્યા મૂકે તો ત્યાં શું આવશે તો ડાન્સિંગ. કોના આધારે? કુકુના આધારે. જો પૂછવામાં આવે તો કુકુ ઇઝ ખાલી જગ્યા નાવ ડાન્સિંગ, રીડિંગ. અહીંયા ઘણી બધી વસ્તુઓ છે તો જુદી જુદી ક્રિયાઓના આધારે આવી બ્રેકેટ્સ પૂછી શકાય. ત્યાર પછી છે આઈ એમ સિંગિંગ એ સોંગ. હવે અહીં તમે જોશો કે સાથે સાથે બીજું શું છે તો આર્ટિકલ્સ, જે તમે અગાઉના ધોરણની અંદર ભણીને આવ્યા છો. સેકન્ડ અને થર્ડની અંદર જ્યારે તમે ભણ્યા ત્યારે આર્ટિકલ્સ આવ્યા હતા, એ એન ધ આર્ટિકલ્સ. તો એ આર્ટિકલ્સનો અહીંયા પ્રયોગ છે. તો એ આર્ટિકલ્સનો પણ આપણે ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂછવામાં આવે છે. તો એ ધ્યાનમાં રાખીશું કે જ્યાં એ, આઈ, ઈ, ઓ અને યુ જે સ્વર છે, જેમ ગુજરાતીની અંદર મૂળાક્ષરની અંદર સ્વર વ્યંજન આવે તેમ અંગ્રેજીની અંદર પણ આવે. તો એ, આઈ, ઈ, ઓ અને યુ જ્યાં આવે છે તેના આગળ શું આવશે તો એન આવશે, એ એન. એ ધ્યાનમાં રાખીશું. ને બાકીના જે વ્યંજન છે એની આગળ એ આવશે. સમૂહ હોય, બરાબર છે, કોઈક જે હકીકત પદાર્થ હોય તેની આગળ ધ,
એ આપણે શીખ્યા છે, તો એનું ધ્યાન રાખવાનું, એ પણ પરીક્ષામાં પૂછી શકાય. અહીંયા પણ એવા પ્રયોગો છે. પછી કહે છે કુકુ આઈ એમ સિંગિંગ એ સોંગ. હું ગાઈ રહી છું. શું? તો સોંગ, એ ગીત ગાઈ રહી છે. પછી કહે છે રાઇટ નાવ આઈ એમ રીડિંગ અ સ્ટોરી અબાઉટ અ ક્રો. રાઇટ નાવ એટલે કે હમણાં. આઈ એમ રીડિંગ, હું વાંચી રહી છું. શું? અ સ્ટોરી એબાઉટ અ ક્રો, હું કાગડાની વાર્તા વાંચી રહી છું. હવે જો તમને અહીંયા પ્રશ્ન પૂછી શકાય કે આઈ એમ રીડિંગ અ સ્ટોરી એબાઉટ અ બ્રેકેટ ફૂલ સ્ટોપ, કોના વિશે વાંચી રહી છે? તો ક્રો. બરાબર. ત્યાર પછી આઈ એમ રીડિંગ એ બ્રેકેટ એબાઉટ અ ક્રો, કાગડા વિશે શું વાંચી રહી છે? તો સ્ટોરી. એટલે આ રીતે ખાલી જગ્યાઓ પૂછી શકાય, એટલે આ ધ્યાનમાં રાખવાનું બહુ જ મહત્વનું છે. ત્યાર પછી છે બાય બાય આઈ એમ ફ્લાઇંગ ટુ માય સ્કૂલ. બાય બાય એટલે આવજો. આઈ એમ, હું મારી શાળાએ ઉડી રહી છું. ફ્લાઇંગ એટલે ઉડી રહી છું. ફ્લાય એટલે ઉડવું, અને ફ્લાઇંગ ઉડી રહી છું. તો કુકુ કહે છે કે હું મારી શાળાએ ઉડી રહી છું. હવે કુકુ એની શાળાએ જાય છે. તો જુઓ અહીંયા પહેલા ચિત્રમાં આઈ એમ રાઇટિંગ અ સોંગ. સોંગ એટલે ગીત, રાઇટિંગ એટલે લખી રહી છું. તો હું ગીત લખી રહી છું. કોણ? કુકુ. ત્યાર પછીનું ચિત્ર છે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. આઈ એમ બેટિંગ, હું ક્રિકેટ રમી રહી છું. હું બેટિંગ કરી રહી છું. આ રીતનું ભાષાંતર થશે. આ બધી છે ને કુકુની ક્રિયાઓ છે, આ આપણે યાદ રાખવાની છે. એના આધારે હવે શું નવું શીખવા મળે છે, જાણવા મળે છે, તે તારણ કાઢીશું. તો હવે આપણે આગળ વધીએ એક્ટિવિટી 5 પર. અહીંયા આપણે જે કુકુનું જે વાંચન કર્યું તેના આધારે તમને બ્રેકેટ્સ, ખાલી જગ્યા પૂછી શકાય અને કેવી રીતે પોતાની ક્રિયાઓ દર્શાવી શકાય તે જોયું. હવે એક્ટિવિટી 5 જોઈએ કે તમારા શિક્ષક વાક્યો બોલશે. જો તે મુજબની ક્રિયાઓ ઉપરના ચિત્રમાં કોયલ કરતી હોય તો તમારા મિત્રને તાળી આપો, અને જો એ ક્રિયા ના કરતી હોય તો તમે જાતે તાળી પાડો. અને હવે નીચે જેવા વાક્યો બોલી શકાય. ભાઈ નીચે જે વાક્યો આપેલા છે તે રીતે રમાશે આ રમત. ચાલો જોઈએ. જો મેં તમને કહ્યું હતું કે જ્યારે આપણે કોઈ એક્ટિવિટી કરીએ છીએ તો એના તારણરૂપ બીજી એક એક્ટિવિટી આવે છે, બીજો કોઈ આન્સર મળે છે. તો આપણે જ્યારે એક્ટિવિટી 4 કરી તો તેના આધારે હવે આ એક્ટિવિટી થવાની છે 5મા નંબરની. શું? કે જ્યાં જ્યાં કુકુએ કોઈ ક્રિયા કરી હતી એ જો આવે છે તો તમારે સામે મિત્ર હોય એને તાળી આપવાની છે, જો ના હોય તો પોતે તાળી પાડવાની છે. ચાલો જોઈશું. ચાલો પહેલું, કુકુ ઇઝ ડાન્સિંગ. હવે કુકુ ઇઝ ડાન્સિંગ એટલે કુકુ નાચી રહી છે. તો શું આપણે જ્યારે કુકુ વિશે જોયું ત્યારે કોઈ જગ્યાએ નાચતી હતી? યસ, સ્ટાર્ટિંગ જ ત્યાંથી થઈ હતી. તો શું કરશું હવે? સામેવાળાને તાળી આપશું, તમારા ફ્રેન્ડને. ચાલો ત્યાર પછી કુકુ ઇઝ રાઇટિંગ. કુકુ લખી રહી છે. શું લખતી હતી કુકુ? યસ, પેલું ગીત લખી રહી હતી. ચાલો સામેવાળાને તાળી. હવે કુકુ ઇઝ જમ્પિંગ. જમ્પ એટલે કૂદવું અને જમ્પિંગ એટલે કૂદી રહી છે. કુકુ કૂદી રહી છે. શું કુકુ કૂદી રહી છે એવું ક્યાંક આવ્યું હતું કુકુની સ્ટોરીમાં? નહીં. તો જાતે તાળી પાડીએ. ચાલો. સી ઇઝ ડ્રિંકિંગ વોટર. સી એટલે તેણી, ઇઝ એટલે છે, ડ્રિંકિંગ એટલે પી રહી છે. શું? વોટર. તેણી પાણી પી રહી છે. શું કુકુ પાણી પી છે એવું ક્યાંક આવ્યું છે? નહીં. ચાલો જાતે તાળી પાડશું. ત્યાર પછી સી ઇઝ ક્લેપિંગ. તે તાળી પાડી રહી છે તો તે પણ ક્યાંય નથી આવ્યું, તો જાતે તાળી પાડવી પડશે. ચાલો ખૂબ સરસ. તો આમ પહેલી એક્ટિવિટીના આધારે બીજી એક્ટિવિટી થઈ. આવી જ રીતે તમે જુદા જુદા વાક્યો બનાવીને આ રમતને આગળ વધારી શકો છો. હવે જોઈએ એક્ટિવિટી 6. શિક્ષક નીચે જેવા વાક્યો બોલશે કે જેમાં કેટલાક શબ્દોના ઉચ્ચાર ખોટા હશે. તેઓ શું કહેવા માંગે છે તે તમારે શોધી કાઢવાનું છે. એક વખત મહાવરો થઈ જાય એટલે આ રમત તમે અને તમારા મિત્રો પણ રમી શકો. ચાલો જોઈશું શું કહે છે અહીંયા. તો અહીંયા તમે જોશો કે લખાણ છે. શિક્ષક કહે છે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ.
શિક્ષક કંઈ કહેવા માંગે છે પણ શબ્દોની ઉલટસુલટ થઈ ગઈ છે, કંઈક ગૂંચવણ થઈ ગઈ છે, એટલે એ કંઈક અલગ રીતે બોલાય છે. આપણે સાચો શબ્દ શોધવાનો. તો અહીંયા જ આન્સર પણ આપ્યો છે કે વિદ્યાર્થી કહે છે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. સ્વાભાવિક છે કે પ્લેઇંગ તો ક્રિકેટ તો કઈ રીતે હોઈ શકે? ક્રિકેટને પ્લે એટલે કે રમી શકાય, તો પ્લેઇંગ ક્રિકેટ. ચાલો, ત્યાર પછી છે શિક્ષક વી આર ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. સ્ટેજ એટલે મંચ ઉપર, ઓન એટલે ઉપર, ધ સ્ટેજ મંચ ઉપર, વી આર અમે બધા શું ડાન્સિંગ. હવે ડાન્સિંગ એટલે તો શું હોય એનો કોઈ અર્થ નથી, પણ ડાન્સિંગ થઈ શકે તો વી આર ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. આવી રીતે આપણે જુદી જુદી રીતે અન્ય વાક્યો પણ કરી શકીએ છીએ. ચાલો આપણે અભ્યાસ કરીએ એવી જ રીતે. તો શિક્ષક કહે છે હેતલ ઇઝ હમ્પિંગ ઓન ધ બેડ. બેડ એટલે પલંગ, ઓન એટલે ઉપર, ને હેતલ ઇઝ એટલે હેતલ છે. હેતલ પલંગ ઉપર કરી રહી છે શું? તો હમ્પિંગ. હવે હમ્પિંગ એટલે શું થઈ શકે? ચાલો તમે વિચારો. હમ્પિંગ હોય કે બીજું કંઈ હોઈ શકે? યસ, હમ્પિંગના જેવો જ બીજો એક વર્ડ છે જમ્પિંગ. તો હેતલ ઇઝ જમ્પિંગ ઓન ધ બેડ. પલંગ ઉપર કૂદી રહી છે. વેરી ગુડ. ચાલો આગળ જોઈએ. શિક્ષક ફરી એક વાક્ય કહે છે, એટલે કે હું ચાલો તમને આપું છું આ વાક્ય, તમારે આનો આન્સર શોધવાનો. કેવલ ઇઝ ટ્રાઇંગ અ કાઇટ. કેવલ ઇઝ ટ્રાઇંગ અ કાઇટ. હવે ટ્રાય એટલે પ્રયત્ન. તો કેવલ ઇઝ કેવલ છે, ટ્રાઇંગ અ કાઇટ પતંગને પ્રયત્ન કરી રહ્યો. પતંગનો પ્રયત્ન કેવી રીતે હોઈ શકે? પતંગનું તો શું કરી શકાય? ઉડાવી શકાય, ચગાવી શકાય. તો ઉડાવવું એની માટે શું છે? ઉડે એની માટે શું છે? ફ્લાય. બરાબર ને? આપણે અહીંયા ચાલુ રાખવાની છે ક્રિયા એટલે ફ્લાઇંગ. તો જવાબ શું થશે? કેવલ ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. પતંગ ઉડાવી રહ્યો છે. ચાલો ફરી એક બીજું વાક્ય આપું તમને. દે આર સનિંગ. દે આર સનિંગ. સન એટલે તો સૂર્ય, એસયુએન સન એટલે સૂર્ય. તો સનિંગ તો ના હોઈ શકે, તો અહીંયા શું હોઈ શકે? ચાલો તમે જુદી જુદી ક્રિયાઓ જોઈ છે, એના આધારે આઈએનજી લગાવીને પદ જોયા છે, તો શું થશે અહીંયા? યસ, દે આર રનિંગ. વેરી ગુડ. એટલે અહીંયા આ રીતે જુદી જુદી રીતે અન્ય વર્ડ્સ પણ આપણે ગોઠવી શકીએ. આપણી પાસે કેટલી બધી ક્રિયાઓ છે, આપણે અગાઉની એક્ટિવિટીઝની અંદર જોઈ છે, જેની અંદર આઈએનજી લગાડવાથી જુદા જુદા પદ બને છે. તો આમ આપણે જુદા જુદા વાક્યો બીજા બનાવો અને તમે તમારા મિત્રો સાથે રમત પણ રમો. આપણે આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 7. શું કહે છે એક્ટિવિટી 7? તો ધેટ્સ નોટ પોસિબલ. રમત તમારા શિક્ષકની મદદથી રમો, જેમાં તમારા શિક્ષક એક ક્રિયા સૂચવશે અને એક એક વાક્ય બોલશે. તમારે પણ તેમની સામે શક્ય ના હોય તેવા વાક્ય બોલવાના છે. એક અશક્ય વાક્ય માટે 2 પોઈન્ટ એમ ગણતરી કરો. હવે અહીંયા જે રમત છે આપેલી એનું નામ શું છે? તો ધેટ્સ નોટ પોસિબલ. એવું શક્ય નથી. ધેટ એટલે તે, ઇઝ એટલે છે, નોટ એટલે નથી, પોસિબલ એટલે શક્ય. તે શક્ય નથી, એવું ના થઈ શકે. બરાબર છે? એવા ભાવવાળી આ એક રમત છે. શું છે તો એક પહેલાં જોઈએ ઉદાહરણ દ્વારા. જેમ કે અહીંયા કહ્યું છે કે પ્લે. આઈ એમ પ્લેઇંગ ખો ખો ઇન ધ રિવર. પ્લે રમત છે, પ્લે એટલે રમવું. આ શબ્દના આધારે વાક્યો છે. જો આઈ એમ પ્લેઇંગ ખો ખો ઇન ધ રિવર. હવે અંડરલાઇન પણ છે ઇન ધ રિવર. ઇન એટલે માં, ધ રિવર એટલે નદીમાં. હું ખોખો રમી રહ્યો છું. ક્યાં? તો નદીમાં. હવે સ્વાભાવિક છે, નદીમાં કોઈ દિવસ ખોખો રમાય? ના રમાય. તો જેમ આ વસ્તુ શક્ય નથી, તેમ તમારે પણ એક એવો જવાબ આપવાનો કે જે સાચો ના હોય, એવું ના થઈ શકે. તો શું કહે છે વિદ્યાર્થી? આઈ એમ પ્લેઇંગ ધ બોલ ઓન ધ સન. આઈ એમ પ્લેઇંગ ધ બોલ ઓન ધ સન. હું દડો રમી રહ્યો છું. ક્યાં? ઓન ધ સન, સૂર્ય ઉપર. રમાય? ના રમાય, શક્ય નથી, એટલે એને પોઈન્ટ્સ મળ્યો. બીજું એક વાક્ય પણ કહી શકાય. હી ઇઝ પ્લેઇંગ ઇન ધ મેચ બોક્સ. મેચ બોક્સ એટલે દીવાસળીની પેટી. અને શું કરે છે? તો તે રમે છે. ક્યાં રમી રહ્યો છે? દીવાસળીની પેટીમાં. રમી શકાય? ના રમી શકાય, શક્ય નથી, એટલે એને મળ્યા અહીંયા ફરી પાછા 2 પોઈન્ટ. આમ અશક્ય વાક્યની સામે, જે ના થઈ શકે એવા વાક્યની સામે ન થઈ શકે એવું વાક્ય બોલીએ તો શું થશે? પોઈન્ટ મળશે. જો ના બોલી શક્યા તો પોઈન્ટ માઇનસ થઈ જશે. ચાલો બીજું એક વાક્ય છે અહીંયા, સીટ શબ્દ ઉપર. દે આર સિટિંગ ઇન ધ પેન.
ઓકે, તો વિદ્યાર્થી શું કહે છે? દે આર સિટિંગ ઇન માય બેગ. તે મારા થેલામાં બેઠા છે. જ્યારે ટીચરે કહ્યું બરાબર શું કે દે આર સિટિંગ ઇન ધ પેન, તેઓ પેનમાં બેઠા છે, તો વિદ્યાર્થીનો જવાબ એટલે કે આપણે જવાબ આપ્યો એવું માનીએ તો દે આર સિટિંગ ઇન માય બેગ, તેઓ મારા બેગની અંદર, મારા થેલાની અંદર બેઠા છે. દે આર સિટિંગ ઇન માય ફાધર્સ પોકેટ, તેઓ મારા પિતાના પોકેટની અંદર બેઠા છે. તેવી જ રીતે બીજો એક જવાબ, દે આર સિટિંગ ઇન અવર સ્કૂલ બેલ, તેઓ સ્કૂલના બેલની અંદર બરાબર છે બેઠા છે. આવું થઈ શકે ના થઈ શકે એટલે અહીંયા માર્ક્સ મળી શકે. આમ જુદા જુદા વાક્યો બનાવવાના છે. ચાલો એ ઉદાહરણરૂપ જોઈએ. શિક્ષક કહે છે સ્ટેન્ડ શબ્દ, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, અને અહીંયા સ્ટેન્ડ શબ્દનો પ્રયોગ થયો છે. શું કે આઈ એમ સ્ટેન્ડિંગ ઓન ધ સી, સી એટલે દરિયો, હું દરિયામાં ઊભો છું. તો વિદ્યાર્થી કહે દરિયામાં ઊભું રહેવાય, ડૂબી જવાય, ત્યાં તો ના થાય. એટલે વિદ્યાર્થી શું કહે આઈ એમ સ્ટેન્ડિંગ ઇન માય કંપાસ બોક્સ, હું મારા કંપાસ બોક્સની અંદર ઊભો છું. શક્ય છે? નથી. ચાલો હું તમને પૂછું, હું વાક્ય કહું, તમારે મને જવાબમાં વાક્ય આપવાનું છે. હી ઇઝ ક્લાઇમ્બિંગ અ ગ્લાસ, તે ગ્લાસ ઉપર ચડી રહ્યો છે. ગ્લાસ ઉપર ચડી શકાશે? તમે જ માની લો કે તમે જ ગ્લાસ ઉપર ચડી શકશો? નથી પોસિબલ. તો શું થાય છે હવે તમારો જવાબ? હી ઇઝ ક્લાઇમ્બિંગ અ ચોક, તે ચોક ઉપર ચડી રહ્યો છે. ચાલો હજુ એક વાક્ય સીટ શબ્દ ઉપરથી, દે આર સિટિંગ ઇન ધ પોટ, પોટ એટલે ઘડો, તેઓ ઘડામાં બેઠા છે. ના થઈ શકે. તો તમારો જવાબ દે આર ઓન ધ ટોપ, દે આર સિટિંગ ઓન ધ ટોપ, તેઓ ટોપ એટલે કે ભમરડો, અને ટેપ તો નળ. અહીંયા આપણે જે શબ્દ વાપર્યો છે એ છે ટીએપી, ટેપ, નળ. બરાબર, પાણીનો નળ આવે ને, ચકલી. તો તેઓ ક્યાં બેઠા છે? તો એઓ નળ ઉપર બેઠા છે. શક્ય જ નથી. આમ જુદા જુદા વાક્યો તમે બનાવીને રમત રમી શકો છો. ચાલો હવે છે એક્ટિવિટી 8. હુ ઇઝ ડુઈંગ વોટ? રમત રમો. 5 મિત્રના જૂથ બનાવો. એક જૂથ વર્ગની સમક્ષ આવશે. જૂથના બધા સભ્યો જુદી જુદી ક્રિયાઓનો અભિનય કરશે. બાકીના જૂથ તે ઓળખીને તાળી પાડશે. હવે અહીંયા આ રમત આપણે જોઈ જ છે કે એક જણ મૂંગો અભિનય કરે, એક વ્યક્તિ, અને સામેવાળો એને ઓળખે. અહીંયા જુદી જુદી ટીમ બનાવીને રમવાની વાત છે. આ રમત તમે ઘરે પણ રમી શકો છો તમારા મિત્ર વર્તુળ સાથે. જોઈએ રમત શું કહે છે કે જેમ કે કરીમ ઇઝ ડાન્સિંગ, નેન્સી ઇઝ રીડિંગ, સ્વપ્નિલ ઇઝ સિંગિંગ, મનીષા ઇઝ સ્વિમિંગ, જસ્સી ઇઝ રનિંગ. હવે અહીંયા 5 વાક્યો આપ્યા છે. આ વાક્યો તો અહીંયા તો બોલી કાઢ્યા, પણ આપણે શું કરવાનું છે? આ વાક્યની એક્ટિંગ કરવાની છે જ્યારે સામે જઈએ ત્યારે. જેમ કે કરીમ છે, કરીમ ટીમમાંથી રમવા માટે જ્યારે જશે તો સામે સ્ટેજ પર જઈને શું કરશે? તો ડાન્સિંગની એક્ટિંગ કરશે, અને સામેવાળાએ એને ઓળખવાનો છે. જો ઓળખી કાઢે છે તો એક ઉત્તરના 10 માર્ક્સ, 10 પોઈન્ટ મળશે. ના ઓળખી શકે તો 0. આમ આ રમત રમી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે એક્ટિવિટી 8 સુધી જોયું. નેક્સ્ટ વિડીયોની અંદર જ્યારે મળીએ છીએ ત્યારે બાકીની એક્ટિવિટી જોઈશું. તમે ખૂબ સરસ રીતે આ વિડીયોનો અભ્યાસ કરજો, એને સમજવાનો પ્રયત્ન કરજો. જો કંઈ ખ્યાલ ન આવે તો આપ મને મેસેજ કે કોલ કરીને પૂછી શકો છો. ફરી પાછા મળીએ વિડીયો એકમ સાથે. ત્યાં સુધી આભાર. જય શ્રી કૃષ્ણ.